તો પંચમહાલમાં એક ભેદી વાયરસે ભરડો લીધો છે। ચાંદીપુરમ વાયરસ હોવાની આશંકા તો વ્યક્ત કરવામાં આવી રહી છે। 15 દિવસની અંદર 4 બાળકો આ વાયરસના ભરડામાં આવ્યા છે। 3 બાળકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા અને એક બાળક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 3 બાળકોના ચાંદીપુરમ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। તો 3 બાળકોના મોતથી આરોગ્ય વિભાગમાં દોડધામ છે, કારણ કે જો ચાંદીપુરમ વાયરસ નથી તો પછી કયા કારણોસર આ બાળકોના મોત થયા છે તે અંગે આરોગ્ય વિભાગ તપાસ ચલાવી રહ્યું છે। આ 4 બાળકો પૈકી 3 બાળકોના મરણ થયેલા છે। આ જે કેસ છે એમાંથી એક હાલોલમાં, એક ગોધરા શહેરા ખાતે અને 2 ગોધરાના છે। હાલમાં જે આઈસીએમઆરની ટીમ આવેલી છે એ આઈસીએમઆરની ટીમ રેગ્યુલર સર્વેલન્સ માટે છે અને જે 2 વર્ષ સુધી સર્વેલન્સ કરનાર છે।